તો છેલ્લા કલાકોમાં નીકળેલી લેવાલીના પગલે સેન્સેક્સમાં 435 પોઈન્ટની રિકવરી નોંધાઈ। બીએસઈના એફએમસીજી ઇન્ડેક્સમાં 0.3%નો વધારો નોંધાયો, જ્યારે કે આઈટી, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને ફાર્મા સેક્ટરના શેર્સમાં વેચવાલીનો માહોલ યથાવત રહ્યો। બેંક નિફ્ટીમાં પણ 0.56%નો ઘટાડો નોંધાયો। એનએસઈ પર 878 વધનારા શેરોની સામે 1808 શેરોમાં ઘટાડો નોંધાતા માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી। આ ઉપરાંત 155 સ્ટોક્સમાં કોઈ જ મૂવમેન્ટ જોવા મળી નથી। કેન્દ્રના નાણાં સચિવ રાજીવ મહર્ષિના મતે ગ્રીસ સંકટના પગલે ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો નાણાં પરત ખેંચી શકે છે, જેનાથી સામે આવનારા સ્થિતિનો સામનો કરવા માટે સરકાર આરબીઆઈ સાથે ચર્ચા વિચારણા કરી રહી છે। તો માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ દિનેશભાઈ રાજપૂત। જી, આપનું સ્વાગત છે જીએસટીમાં। સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આપને એક જ સવાલ છે કે ગ્રીસ સંકટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, હવે કઈ કઈ શક્યતાઓ રહેલી છે? ઓકે, બહુ સરસ ક્વેશ્ચન છે તમારું। ગ્રીસનું સંકટ, આજે ગ્રીસનું સંકટ આપણા ભારતીય માર્કેટમાં એવી રીતે લોકોના મગજમાં છે કે અહીંથી માર્કેટ કઈ દિશામાં જઈ રહ્યું છે, કે અહીંથી આપણે માર્કેટમાં સેલિંગ પોઝિશન બનાવવી જોઈએ કે પછી એક સારું બાઇંગ પોઝિશન લઈને આપણે ચાલવું જોઈએ। તો મારું એવું પ્રિડિક્શન છે કે ભાઈ ગ્રીસનું સંકટ તો છે જ માર્કેટની અંદર એક, પણ આટલું બધું ગભરાવાની કોઈ જ જરૂર નથી। આજે બી જો માર્કેટ ફ્લોથી નેગેટિવ ખુલશે, બેંક નિફ્ટી મિનિમમ 150, નિફ્ટી 40-50ની આસપાસ ડાઉન ખુલશે, તો મિનિમમ 10 AM સુધી કે આપણે વોચ કર્યા પછી બી માર્કેટની અંદર શાંત શરૂઆત નોર્મલ થયા પછી આપણે એને સારી રીતે પોઝિટિવ માર્કેટ પકડીને ચાલી શકીએ છીએ। ઓકે દિનેશભાઈ, ગ્રીસનું સંકટની વચ્ચે માર્કેટમાં નોંધાયેલા કારોબાર વિશે આપનું શું કહેવું છે? ઓકે, હવે જેવી રીતે કાલે આપણે જોયું કે કેટલું મિનિમમ 500-550 સેન્સેક્સ માઇનસ હતું, એ પછી જેવી રીતે માર્કેટમાં શાનદાર રિકવરી જોવા મળી, તો એવી રીતે આપણે ભારતીય માર્કેટની અંદર સરસ કહીએ કે એક પ્રકારનું કોન્ફિડન્સ પાવર છે કે ગમે તે સંકટ હોય કે આપણે ભારતીય માર્કેટની સાથે સક્ષમ છે કે દરેક માર્કેટની સારી રીતે એ લઈ શકે છે। એટલે કોઈ બી ચિંતા કરવા જેવી કઈ જ વસ્તુ નથી અને એને આપણે પોઝિટિવ વ્યૂમાં પકડીને દરેક લોઅર બોટમથી આપણે બાય પોઝિશન બનાવી શકીએ છીએ। એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જયેશભાઈ છે। જયેશભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? હેલો જી। એચસીસી હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની 45 રૂપિયાના ભાવમાં લીધેલા છે, 12 મહિના થવા આવ્યા અને આવનારા 12 મહિના 2 વર્ષ માટે કંપનીનું ભવિષ્ય કેવું? આ શેર અત્યારે 26 રૂપિયાના ભાવમાં વેચીને નુકસાન કરીને બીજો કોઈ શેર લેવાય? ઓકે, હવે સાહેબ એચટીસી તમે સ્ટોક સારો લીધો છે, કોઈ જ ખરાબ સ્ટોક નથી, બરોબર સાહેબ? હવે અત્યારે તમે થોડીક એને રાહ જો, મિનિમમ કે 10 તારીખ સુધી, 10 જુલાઈ સુધી, કે જેવી રીતે અત્યારે ગ્રીસનું સંકટ જે 5 જુલાઈનું જે બહુ જ સારું બતાવી રહ્યું છે કે પછી માર્કેટની અંદર કઈ ટ્રિગર સાથે માર્કેટ પોઝિટિવ ઝોનમાં જઈ જાય કે પછી નેગેટિવ ઝોનમાં, તો ત્યાર સુધી તમે વેઇટ કરો, પછી તમે 6 તારીખ પછી તમે ડિસિઝન લઈ શકો છો એના પર શું કરવું જોઈએ। જી, આગળ આપને પૂછવા માંગીશ કે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં કયા પ્રકારની સ્ટ્રેટેજીથી આગળ વધવું જોઈએ? ઓકે, હવે ઓઇલ સેક્ટર જેવી રીતે આજે ક્રૂડની અંદર આપણે જોઈએ છીએ કે દરેક લેવલે નવ બોટમ લોઅર સાઇડ બનાવે છે, આ છે તે છે કે ગ્રીસનું સંકટના લીધે કે અહીંથી ક્રૂડની અંદર શાનદાર રિકવરી જોવા મળશે આપણને, એટલે શોર્ટ ટર્મની અંદર નેક્સ્ટ મંથ 7 જુલાઈની આસપાસ મિનિમમ કે ક્રૂડની અંદર 200 થી 300 પોઈન્ટની રિકવરી અહીંથી આપણે જોઈ શકીએ છીએ। એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભરતભાઈ છે। ભરતભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે જાણવું છે? આપણે તુલિપ્સ ખરો ને શેર, અત્યારે સ્ક્રીન ઉપર 3.95 પૈસા દેખાડે છે। જી, હેલો, હા જી। તુલિપ શેરમાં રોકાણ કરવા કે કેમ, અને પ્રોફિટ આપે છે, નફો આપે છે કે ખ્યાલ નથી, એટલે મેં કીધી માહિતી લેવી હતી। ઓકે, હવે સાહેબ મારું એવું માનવું છે કે અત્યારના માર્કેટની અંદર તમે જોઈ રહ્યા છો ગ્રીસનું સંકટ એક માર્કેટ માટે બહુ ચિંતાજનક વિષય છે, બરોબર સાહેબ? તો અત્યારે થોડા દિવસ તમારે એ બધા સ્ક્રિપ્ટથી થોડુંક દૂર જ રહેવું જોઈએ અને માર્કેટની અંદર સારામાં સારી સ્ક્રિપ્ટો ઘણી બધી પડી છે જે તમારે જે ડિલિવરી બેઝમાં જે વર્ક કરવું હોય તો એના સિવાય બીજા બહુ સારા સ્ટોક છે, જેવી રીતે અત્યારે નોર્મલ સમજો કે એક્સિસ બેંક તમે લઈ લો કે નોર્મલ બીજા બહુ બધા સ્ટોક છે, તો એ બધા સ્ટોકથી અત્યારે થોડા દિવસ તમારે દૂર રહેવું જોઈએ। અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે, પ્રભાકરભાઈ છે। પ્રભાકરભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? ડીશ ટીવી 70 ભાવનો લીધેલો, તો તેને રાખવો જોઈએ કે પછી વેચી નાખવું? હવે કેટલા શેર પડ્યા છે તમારે ડીશ ટીવીમાં સાહેબ? 100 100 શેર પડે છે, 70ના ભાવમાં છે,
તો તમારે સાહેબ એક પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ ત્યાંથી, એટલે સારું તમને એક પ્રોફિટ બુકિંગ થાય છે, મિનિમમ 30 પોઈન્ટનું ગેન મળે છે, બરોબર છે, અને પ્લસ સામે ગ્રીસનું સંકટ, તો અહીંથી એક પ્રોફિટ બુકિંગ કરીને તમારે એક્ઝિટ થઈ જવું જોઈએ. જી દિનેશભાઈ, આગળ આપને પૂછવા માંગીશ કે પાવર સેક્ટરનું પરફોર્મન્સ કેવું રહેશે અને તેમાં ઇન્વેસ્ટ કરતા સમયે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? ઓકે, હવે પાવર સેક્ટરનું પરફોર્મન્સ તો આપણે જોઈ રહ્યા છે પાસ્ટની અંદર બી સારું પરફોર્મન્સ રિકવરી, કે આજે કોઈ પણ સેક્ટર હોય કે ભાઈ પાવર સેક્ટર રિયાલિટી છે, બેંક સેક્ટર છે, કે આ બધી વસ્તુ છે, બરોબર, એનું સેક્ટર ઇન ફ્યુચર બી બહુ સરસ છે, એટલે એની સારામાં સારું રિટર્ન આપણે મેળવી શકીએ છીએ, એટલે કોઈ ચિંતાજનક નથી કે આપણે પાવર સેક્ટરમાં સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. જી, કેપિટલ ગુડ સેક્ટરમાં આપની પસંદગીના સ્ટોક્સ કયા કયા છે? ઓકે, કેપિટલ ગુડ સેક્ટરમાં કે આજે મારા તો હિસાબથી કે 7 જુલાઈ સુધી તમારે આ બધા સેક્ટરથી દૂર જ રહેવું, એટલે મારો અભિપ્રાય આની અંદર કોઈ સ્ટોકનો નથી. ઓકે જી, દિનેશભાઈ, બેંક નિફ્ટીનું ફ્યુચર કેવું લાગી રહ્યું છે? આ બહુ જ સરસ સવાલ છે, અને બેંક નિફ્ટી એક મારો એક બહુ જ પર્સનલ વિષય છે. બેંક નિફ્ટીની અંદર જેવી રીતે આજે કાલે શાનદાર રિકવરી આપણને જોવા મળી છે, કે એક લોઅર બોટમથી 17,800 કે 17,700ના લેવલથી અને 18,200 જે લેવલ આપણે જોવા મળે છે, તો અહીંથી તમે માર્કેટ આવતા મંથમાં એક સારામાં સારું રિટર્ન આપશે. બેંક નિફ્ટી તમે આરામથી એને તમે પોઝિટિવ સમજીને ચાલી શકો છો. જી દિનેશભાઈ, એનએચપીસી વિશે શું કહેવું છે આપનું? તેના જે રોકાણકારો છે તેમને શું સલાહ આપશો આપ? ઓકે, અત્યારે થોડા દિવસ રોકાવું જોઈએ એની અંદર, મિનિમમ 5 જુલાઈ સુધી તો તમારે હોલ્ડ રહેવું જ જોઈએ એ માર્કેટની અંદર, એ બધી વસ્તુ. જી, રૂપિયા સામે ડોલરની મૂવમેન્ટ કેવી રહેશે અને રૂપિયો કયા લેવલ સુધી જઈ શકે છે? ઓકે, હવે રૂપિયા સામે કે આપણું માર્કેટ જેવી રીતે અત્યારે ટ્રેડ કરી રહ્યું છે એની સામે અત્યારે રૂપિયા મજબૂત થશે જ, 100% મજબૂત થશે, બરોબર. અત્યારે જે રીતે ગ્રીસનું સંકટ સામે છે, તો ગ્રીસના સંકટના લીધે અત્યારે વોલેટાઇલિટી રહેતી છે, પણ જેવી રીતે આપણું રૂપિયા જે છે એ ફરીથી આપણા જે મેન લેવલમાં છે એવી રીતે આવી જશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુંદરલાલભાઈ છે. સુંદરલાલભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે જાણવું છે? મારે યુનિયન બેંકના શેર વિશે જાણવાનું છે કે યુનિયન બેંકના શેરનો શું અત્યારે ભાવ છે અને એ વધુ ખરીદાય કે ન ખરીદાય? ઓકે, યુનિયન બેંક સાહેબ, તમારી જોડે કેટલા શેર પડ્યા છે યુનિયન બેંકના? 100 શેર. ઓકે. હવે સાહેબ એ તમારે રાખવા જોઈએ એ શેરને, એટલે તમે સાહેબ પરચેસ કર્યા છે કે નથી પરચેસ કર્યા સાહેબ યુનિયન બેંકને? કર્યા નથી, કરવાના છે. ઓકે, તો સાહેબ યુનિયન બેંક સિવાય બી સાહેબ બીજા સ્ટોક છે કે તમે લઈ શકો છો સાહેબ. યુનિયન બેંક સિવાય જો તમે ઇન્વેસ્ટમેન્ટ લેવલે જોઈ શકતા હો કે જે રીતે તમે લોંગ ટર્મમાં વિચારો છો કે ડિલિવરી બેઝમાં મારે એની અંદર રોકાણ કરવું છે, તો મારું એક તમારે પ્રેડિક્શન છે કે જો તમારે લેવું હોય તો જે રીતે સ્ટેટ બેંક છે એ બધા સ્ટોક લઈ શકો છો, એક સારા લેવલે તમને જોવા મળે છે, તો સાહેબ એ બધા સ્ટોકની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો બહુ સરસ રહેશે. જી, મારો અભિપ્રાય આ છે. જી, આગળ આપને પૂછવા માંગીશ કે આઈટી સેક્ટર વિશે આપનું શું માનવું છે? કયા કયા પરિબળો અસર કરતા રહેશે આઈટી સેક્ટરને? ઓકે, હવે આઈટી સેક્ટર આજે સેન્સેક્સ માટે બહુ જ પોઝિટિવ સેક્ટર છે, બરોબર છે, કે માર્કેટ સાથે બહુ જ બધી સ્ક્રીપો જેવી રીતે કંપની સારી છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, આ બધી કંપની સારા લેવલે જોડાયેલી છે, તો ઇન્ફોસિસ છે, TCS છે, આ બધી સ્ક્રીપમાં સારામાં સારું રિટર્ન આપણે ઇન ફ્યુચર જોઈ શકીએ છીએ, તો આ બધા સ્ક્રીપની અંદર આપણે સારામાં સારું રોકાણ કરી શકીએ છીએ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવિનભાઈ છે. ભાવિનભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? આપણે પાવર સેક્ટરમાં એક અદાણી પાવર, રિલાયન્સ પાવર અને બીજો કયો પાવર શેરમાં સારો હોય આપણે રોકાણ કરવું હોય, અને આપણે મિડ કેપ બેંકમાં PUC માં કયો સારો? ઓકે, હવે સાહેબ તમે જે રિલાયન્સ પાવર કહો છો, આજે 45 ની આસપાસ એ સ્ટોક ચાલી રહ્યું છે, બરોબર સાહેબ, તો રિલાયન્સ પાવર બી એક સારો સ્ટોક છે, તમે અહીંથી એની અંદર સારું રોકાણ કરી શકો છો અને લઈ શકો છો એ સ્ટોકને. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હિતેશભાઈ છે. હિતેશભાઈ, તમારો પ્રશ્ન જણાવો. હા, પંજાબ એન્ડ સિંધ બેંક આ ભાવે લેવાય? ભવિષ્ય કેવું? કેટલો વખત રાખવો? ઓકે, એ લેવાય પંજાબ બેંક લઈ શકો છો તમે. જી દિનેશભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ માર્કેટ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો બિઝનેસ પ્લસમાં આગળ વધીએ તે પહેલા હાલ સમય છે બ્રેક લેવાનો. લઈએ બ્રેક. आज ही घर ले आइए भारत की सबसे ज्यादा बिकने वाली अत्याधुनिक मिल्सन आटा चक्की और घर बैठे ही पाइए शुद्ध और हेल्दी होममेड आटा। मिल्सन घरेलू आटा चक्की, अपने घर के आटे की बात ही कुछ और।
મિલ્સન્ટ ઘરેલું આટા ચક્કી. મિલ્સન્ટ. 1997ની 30 જૂનની મધ્યરાત્રિએ બ્રિટિશ સરકારે 150 વર્ષ બાદ હોંગકોંગને ચીનને પરત સોંપ્યું હતું. બ્રિટને 1842માં બીજા વિશ્વયુદ્ધ સમયે જાપાનના કબજા પાસેથી હોંગકોંગ ટાપુ પર કબજો મેળવ્યો હતો. 1982થી શરૂ થયેલી હસ્તાંતરણની પ્રક્રિયા માટે 22 બેઠકોના દોર બાદ 1984 અને 1992માં આ મુદ્દે કરારો થયા અને 1995ની ચૂંટણી બાદ સમગ્ર પ્રક્રિયાને આખરી ઓપ અપાયો હતો. 1990ની 30 જૂનની મધ્યરાત્રિએ પૂર્વ અને પશ્ચિમ જર્મનીએ પોતાના અર્થતંત્રનું એકીકરણ કર્યું હતું અને 1 જુલાઈથી તેનો અમલ શરૂ થયો. બંને જર્મની 1945ના બીજા વિશ્વયુદ્ધથી અલગ હતા. આ ઐક્યની પ્રક્રિયા 1989માં શરૂ થઈ હતી. ત્યારબાદ જર્મન સમવાય પ્રજાતંત્ર માટે ઈસ્ટ જર્મન માર્કને બદલે ડ્યુસેક માર્કને ઓફિશિયલ કરન્સી જાહેર કરાઈ. મહત્વનું છે કે આ એકીકરણના છેક 7 મહિના બાદ બર્લિન વોલને દૂર કરાઈ હતી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે માર્કેટ એક્સપર્ટ દિનેશભાઈ છે. દિનેશભાઈ, આગળ તમને સવાલ પૂછું તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ગજાનંદભાઈ છે. ગજાનંદભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમે કયા શેર વિશે પૂછવા માંગો છો? હા, સૂર્યચક્ર સીફૂડ, નિશાન પેપર અને એલડી ટેક્સટાઇલ ત્રણેયના મારા શેર પડેલા છે, પણ એનું કઈ માર્કેટમાંથી કોઈ શેરનું નામ ફરીથી જણાવશો? સૂર્યચક્ર સીફૂડ આંધ્રપ્રદેશ, પછી નિશાન પેપર જી અને એલડી ટેક્સટાઇલ બોમ્બે. એલડી ટેક્સટાઇલ. હેલો. હા સર, સર તમારો પ્રશ્ન બરોબર સંભળાતું નથી સાહેબ. તમારા જે પ્રથમ બે શેર કયા તેના નામ ક્લિયર નથી સંભળાઈ રહ્યા. સૂર્યચક્ર સીફૂડ, સૂર્યપ્રકાશ, સૂર્યચક્ર સીફૂડ. સર તમારો પ્રશ્ન જે છે એ ચોખ્ખું સંભળાઈ નથી રહ્યું. જે તમે કંપની બોલી રહ્યા છો એ તમારો અવાજ બહુ જ ફાટી રહ્યું છે સાહેબ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. મોહિતભાઈ છે. મોહિતભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? દિનેશભાઈ, એકચ્યુઅલી જે ગઈકાલે માર્કેટ થયું છે માઇનસમાં, કે ભાઈ ગમે તેટલું 500 પોઈન્ટ માઇનસમાં છે, તો અત્યારના બેઝ પર આપણે સમજો બેંક નિફ્ટી પર આપણે કામ કરવું હોય તો કઈ રીતનું છે કે બેંક નિફ્ટી પર સામે પ્રોફિટ મળી શકે આપણને કે નહીં? ઓકે મોહિતભાઈ, તમારો બહુ શાનદાર સવાલ છે. હવે જેવી રીતે તમે જોયું છે કે કાલે માર્કેટની બહુ જ ખરાબ શરૂઆત થઈ હતી અને તો બી આપણા માર્કેટની અંદર એક બહુ જ સારું કોન્ફિડન્સ પાવર હતું અને ત્યાંથી માર્કેટ એક શાનદાર શરૂઆત, જેવી રીતે તમે જોયું કે માર્કેટ એકદમ પોઝિટિવ વ્યૂમાં કે સવારે જે મોર્નિંગમાં જે માર્કેટ નેગેટિવ થયું હતું એ પછી માર્કેટે બીજું કંઈ લોઅર બોટમ કે પછી એ બોટમને લઈને ફરીથી પોઝિટિવ થવાની જ એને કોશિશ કરી છે અને બપોરના સેશનમાં એટલી શાનદાર રિકવરી એને આપી છે. એટલે આજના દિવસમાં બી તમે બેંક નિફ્ટીની અંદર એક લોઅર શરૂઆતથી બી તમે એને સારા રીતે તમે એને પરચેસ કરી શકો છો અને ચિંતા વગર તમે એની અંદર બાય પોઝિશનમાં બેસી શકો છો. અને બીજું કે બેંક નિફ્ટીની અંદર તમને શાનદાર રિટર્ન મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નિશાંતભાઈ છે. નિશાંતભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. દિનેશભાઈ, આગળ આપને પૂછવા માંગીશ કે કોમોડિટીની જો આપણે વાત કરીએ તો ક્રૂડ, ગોલ્ડ અને સિલ્વરમાં કેવું વલણ દેખાઈ રહ્યું છે? આ જે સેક્ટર છે તેમાં કેવું વલણ દેખાઈ રહ્યું છે? ઓકે, સૌ પહેલા આપણે વાત કરીશું ગોલ્ડની. તો ગોલ્ડની અંદર આપણે જોઈ રીતે છે કે આજે ગોલ્ડની અંદર કે લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમ રહેવાનું જ છે, બરોબર છે. અને ગોલ્ડની અંદર જેવી રીતે કાલે પણ એક થોડુંક શરૂઆત સરસ હતી, પછી એ માર્કેટને સ્ટેબલ ના રહી શક્યું કેમ કે આપણા માર્કેટે બહુ શાનદાર રિકવરી આપી. એ કારણસર કે અમુક બીજા પણ કારણ હતા કે સાંજે જે બધા ડેટા હતા, ડેટાની ઇફેક્ટના લીધે ગોલ્ડની અંદર એક ફરીથી લોઅર સાઈડે બની ગયું. તો ગોલ્ડની અંદર એવું છે કે તમે એક સારા લો પરથી તમે એને પરચેસ કરી શકો છો અને લોંગ ઇન્વેસ્ટમેન્ટમાં ગોલ્ડ સારામાં સારી વસ્તુ છે અને તમે એમાં પૂરેપૂરો વિશ્વાસ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જી દિનેશભાઈ, નિશાંત પેપર અને એલડી ટેક્સટાઇલ વિશે તમારું શું કહેવું છે? તેના રોકાણકારોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, નિશાંત પેપર અને બીજું શું, કઈ કંપની કીધી? એલડી ટેક્સટાઇલ. એલડી ટેક્સટાઇલ. હવે આ કંપની વિશે જો
જેટલી બી મારું એવું માનવું છે કે અત્યારે જે માર્કેટ જે લેવલ પર છે અને આપણી સામે અમુક કેટલા બધા પ્રશ્નો છે કે જે રીતે ગ્રીસના સંકટ છે, અમુક બહુ બધા ઘણા પ્રશ્નો છે, તો આ બધા પ્રશ્નોની સામે આખું માર્કેટ ગૂંચવાયેલું છે કે અહીંથી માર્કેટને કયા વ્યૂમાં જવું જોઈએ, કે માર્કેટ એક પોઝિટિવ વ્યૂમાં આવે છે કે નેગેટિવ વ્યૂમાં આવે છે. તો મારું સૌ પ્રથમ એવું માનવું છે કે આ સમયે કંપનીથી આપણે દૂર રહેવું જોઈએ અને એક સેફ ટ્રેડિંગ કરવું જોઈએ અને એક સારા સ્ટોપ લોસ સાથે એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને એક શોર્ટ ટાર્ગેટ લઈને તમે એમાં પ્રોફિટ બુકિંગ કરીને એક્ઝિટ થઈ શકો છો. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અનિલભાઈ છે. અનિલભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? ગુડ મોર્નિંગ. મારી પાસે 4-5 વર્ષ જૂના ભાવના જૂની મસાલાની ખરીદીના 290 ભાવના બાયોકેમ સ્ટોક શેર પડ્યા છે અને સ્ટોક શેર 280 ભાવના ટાટા મોટર્સ પડ્યા છે. હવે આ બંને શેરમાં અત્યારે થોડું ઘણું કરેક્શન આવ્યું છે તો અમને ટાટા મોટર્સમાં ઘણું વધારે પડતું આવ્યું છે, તો આ ટાઈમે એક્ઝિટ થઈને કોઈ પાછા નીચે મથાળે લેવાની આપને તક મળે ખરી કે પછી આમાં રોકાણ જાળવી રખાય અથવા તો એમાંથી એક્ઝિટ થઈને કોઈ બીજા સારા શેરમાં લઈ શકાય? ઓકે, હવે તમારી જોડે કેટલા શેર પડ્યા છે સાહેબ ટાટા મોટરના? લાગે છે કે તેમની સાથે સંપર્ક તૂટી ચૂક્યો છે, પરંતુ તેઓ ટાટા મોટર્સ માટે પૂછવા માંગે છે. ઓકે, હવે એમની પાસે જો ટાટા મોટરના સ્ટોક પડ્યા હોય અને અહીંથી બી જો એમને જેવી રીતે કીધું કે એમનું કરેક્શન છે, એમના ભાવથી એ સ્ટોક નીચે ચાલી રહ્યું છે, તો ટાટા મોટરમાં એ ફરીથી બીજા થોડાક સ્ટોક એડ કરીને એની અંદર બને રહેવા જોઈએ એમને અને ઉપર જઈને પ્રોફિટ બુકિંગ કરી શકે છે અને ઇન ફ્યુચર બી ટાટા મોટર એમને સારામાં સારું રિટર્ન આપશે, એટલે એની અંદર તમારે બની રહેવું જોઈએ. જી, દિનેશભાઈ, ફાર્મા સેક્ટરમાં કયા પ્રકારની રણનીતિથી આગળ વધવું જોઈએ અને કયા કયા સ્ટોક્સ ધ્યાનમાં રાખવા જોઈએ? ફાર્મા સેક્ટરમાં જેવી રીતે મારો તો સૌ પ્રથમ સરસમાં સરસ સ્ટોક છે સન ફાર્મા. સન ફાર્માની અંદર તમે જોયું છે કે લાસ્ટ ટાઈમ જેવી રીતે લોઅર બોટમથી જે રિકવરી આપી રહ્યું છે આપણાને, બરોબર છે, તો સન ફાર્મા જેવા સ્ટોકની અંદર તમારે સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને ઇન ફ્યુચર બી એ વિશ્વાસેબલ સ્ટોક છે. જે રીતે અત્યારે 850નો પ્રાઇસ અત્યારે કરંટ પ્રાઇસ ચાલે છે, કાલે બી ગેપ ડાઉન ખોલ્યું હતું, એટલે આજના દિવસની અંદર અને ઇન ફ્યુચર એટલે નેક્સ્ટ 10 દિવસ 15 દિવસની અંદર સન ફાર્મા એક સારામાં સારું રિટર્ન આપી જશે, એટલે સન ફાર્મા જેવા સ્ટોકની અંદર તમારે બની રહેવું જોઈએ એવું છે અને મારું એવું અભિપ્રાય છે કે સન ફાર્મામાં સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જી, અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, શંભુભાઈ છે. શંભુભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે જાણવું છે? 820 મારી પાસે શીપડા લીધેલા છે. ફરીથી જણાવશો? તમારો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 720 શીપડા લીધેલા છે અને સન ફાર્મા 1140 લીધેલા છે, તો એનું શું કરવું આવે? ઓકે, હવે સિપ્લા તમારી જોડે સાહેબ કેટલા શેર પડ્યા છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે, તેઓ સન ફાર્મા અને સિપ્લા વિશે પૂછવા માંગે છે. હવે સિપ્લા જે છે આજની તારીખમાં 610 રૂપિયાનો ભાવ ચાલી રહ્યું છે, તો સિપ્લાની અંદર જો એમને કરેક્શન ના હોય અને એમના જો રેટ પર એ પ્રાઇસ પર સિપ્લામાં એ લોકો અમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો સિપ્લામાં એમને બની રહેવું જોઈએ અને ઇન ફ્યુચર સિપ્લા એમને સારું રિટર્ન આપશે. અને સન ફાર્મા તો જેવી રીતે મેં અત્યારે લાસ્ટ ક્વેશ્ચન જ મારું હતું, સન ફાર્મા બી આવતા 10 દિવસની અંદર આપણાને સારામાં સારું રિટર્ન આપી જશે અને સિપ્લા પણ તમને રિટર્ન આપશે. અનેક દર્શક મિત્ર જોડાયા છે, ચિંટુભાઈ છે. ચિંટુભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? મારો પ્રશ્ન એ છે કે રિકો ઇન્ડિયા લિમિટેડ નું ભાવિ કેવું રહેશે? અત્યારે અમારી જોડે 100 શેર પડી રહ્યા છે, તો અત્યારે અમારે રવા દઈએ કે ના રવા દઈએ કે વેચી દઈએ? સાહેબ, તમારો પ્રશ્ન ફરીથી કહેશો સાહેબ? કઈ સ્ટોક? વિકો ઇન્ડિયા લિમિટેડ. સોરી, વિકો ઇન્ડિયા લિમિટેડ. વિકો ઇન્ડિયા. ઓકે, હવે સાહેબ તમારી જો કયા પ્રાઇસનો શેર પડ્યો છે, કયા પ્રાઇસથી લીધું છે તમે? રવા દઈએ કે ના રવા દઈએ કે વેચી દઈએ? તમે રાખી શકો, પણ સાહેબ તમે મને બતાડશો તો હું તમને સારી રીતે માહિતી આપી શકું છું કે કયા પ્રાઇસથી તમારી જોડે પડ્યું છે અને એની અંદર તમારે શું કરવું છે. હવે મારે સાહેબ હેલો જી, કયા ભાવથી તમે લીધું છે? આપણે 10 ના ભાવથી લીધું છે. 10 ના ભાવથી કેટલા શેર પડ્યા છે તમારી જોડે? 100 શેર કહ્યું એમને. ઓકે, 100 શેર પડ્યું. સાહેબ તમારે રહેવા દેવા જોઈએ, હજી તમારે 10 દિવસની અંદર આ જોવી જોઈએ સાહેબ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કમલેશભાઈ છે. કમલેશભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? જી, શ્રીકલા હસ્તી પાઇપ્સ છે મારી પાસે. ફરીથી જણાવશો નામ શેરનું? શ્રીકલા હસ્તી પાઇપ, એનું પેલા લેન્કો નામ હતું. સાહેબ તમારો પ્રશ્ન બરોબર સંભળાઈ નથી રહ્યું સાહેબ. શેરનું નામ ક્લિયર નથી સંભળાઈ રહ્યું. શ્રીકલા હસ્તી પાઇપ. હેલો, શ્રીકલા.
શ્રીકલા હસ્તી પાઇપ. સાહેબ તમારો પ્રશ્ન ક્લિયર સંભળાતું નથી સાહેબ. કઈ કંપનીનું તમે નામ કહો છો? શ્રીકલા. દિનેશભાઈ, આગળ આપને પૂછવા માંગીશ કે આગામી સમયમાં રિયલ્ટી સેક્ટરનું ભાવિ કેવું લાગી રહ્યું છે અને આ સેક્ટરમાં આપની પસંદગીના સ્ટોક્સ કયા કયા છે? ઓકે, હવે રિયલ્ટી સેક્ટર જેવી રીતે આપણે પાસ્ટમાં જે બધા ઘણા પ્રશ્નો તમે જે વાત કરી, આપણે ચર્ચા કરી કે જેવી રીતે આજે બેંક નિફ્ટી છે, સેન્સેક્સ છે કે નિફ્ટી છે કે પછી ગોલ્ડ સિલ્વર છે, સન ફાર્મા છે, આ બધા સેક્ટર વિશે આપણે જે વાત કરી રહ્યા છે, એટલે ઇન ફ્યુચર બી કે રિયાલિટી સેક્ટર દરેક સેક્ટરને પોઝિટિવ કરશે. કે જે રીતે આઈટી સેક્ટરની આપણે વાત કરી કે TCS છે કે ઇન્ફોસિસ છે, તો રિયાલિટી સેક્ટરનું બી ફ્યુચર એક બહુ સરસ દેખાઈ રહ્યું છે અહીંથી. અને બીજું કે આપણા માર્કેટનું બી ઇન ફ્યુચર બહુ જ સરસ છે. એટલે એવી એની અંદર તમારે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો રિયાલિટી સેક્ટરમાં, અને તમે એમાં સારામાં સારું રિટર્ન મેળવી શકો છો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે, ભરતભાઈ છે. ભરતભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? વોકાર્ડ 1500 ના ભાવના પડ્યા છે, તો હાલમાં શું કરવું અને ઓર્બિન્ડો ફાર્મા શું ભાવે લેવા? ઓકે, વોકાર્ડ સાહેબ તમારી જોડે કયા પ્રાઇસના પડ્યા છે? હેલો, 1500 ના ભાવના. 1500 ના ભાવના. અને કેટલા શેર પડ્યા છે સાહેબ? 25 શેર પડ્યા છે સાહેબ. તમારે એમાં રહેવું જોઈએ વોક ફાર્મામાં. અને બીજું થતું હોય તો જેવી રીતે તમે હજી બીજા 25 શેર લઈ શકો છો. અને ઉપરમાં તમારે એક 1600 રૂપિયાનો ભાવ જોવા મળશે શોર્ટ ટર્મની અંદર, અને એની અંદર ત્યારે તમે એક પ્રોફિટ બુકિંગ કરીને એક્ઝિટ થઈ શકો છો. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કુણાલભાઈ છે. કુણાલભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? હેલો જી. હા, મારે શેર માર્કેટમાં કમાવું છે, તો કઈ સ્ક્રીપો લઉં તો મને કમાવા મળે? સૌ તો પહેલા તમને એ પૂછવા માંગીશ કે આજે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો કે આની પહેલા તમે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે સ્ટોક માર્કેટમાં? હા, કર્યું છે ને. હર્ષદ મહેતા વખતે ત્યાર પછી કર્યું તો 1.5-2 લાખ રૂપિયા ગુમાવ્યા. ઓકે ઓકે. હવે સાહેબ જો કે આજના સેક્ટરમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ બહુ સરસ છે માર્કેટ, અને આ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ, તો તમારે એક રણનીતિથી ચાલવું જોઈએ કે તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અને એ રણનીતિ પ્રમાણે જ તમારે આગળ ચાલવું જોઈએ કે મારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટની સામે મારું કેટલું રિટર્ન મારે જોઈએ છે. એટલે તમારે એક ટાર્ગેટ બનાવીને ચાલવું જોઈએ, અને તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એનું એક સ્ટોપ લોસ બનાવીને તમારે ચાલવું જોઈએ માર્કેટમાં. એટલે ઇન ફ્યુચર જેવી રીતે તમે પાસ્ટની વાત કરી કે હર્ષદ મહેતા વખતની વાત કરી છે, તો ફરીથી એ બધું વસ્તુ ના થાય, એવી કોઈ પ્રોબ્લેમ આપણા ક્લાયન્ટ સાથે ના થઈ શકે, તો એના રિગાર્ડિંગ કે તમે કરી શકો છો. અને કયા સ્ટોક વિશે તમે જે રીતે વાત કરી કે કયા સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ, બરોબર છે, તો આજની તારીખમાં તમે બેંક સેક્ટરમાં તમે સારામાં સારું રોકાણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે એક્સિસ બેંક છે, સ્ટેટ બેંક છે, તમે માઇનોર સ્ટોક લઈને રાખો, તમે ઇન ફ્યુચર તમને એમાં સારામાં સારું રિટર્ન જોવા મળી શકે છે. કમલેશભાઈ જોડાઈ ગયા છે. કમલેશભાઈ, પ્રશ્ન જણાવો તમારો. હા, મારી પાસે RCF છે, રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર, અને અશોક લેલન્ડ છે. શું કરું, રાખું કે વેચી નાખું? અશોક લેલન્ડ તમારી જોડે કેટલા પડ્યા છે? મારી પાસે 200 શેર પડ્યા છે. ઓકે ઓકે. કયા પ્રાઇસનું છે સાહેબ? શું ભાવનું છે? એ મારી પાસે 70 ની એવરેજ છે. કેટલાની એવરેજ છે સાહેબ તમારી જોડે? RCF 70 ની એવરેજ છે. 70 ની એવરેજ છે, તો સાહેબ તમારે રાખવું જોઈએ. અશોક લેલન્ડે જોઈ તમે જોઈ તે નીચેથી બહુ શાનદાર રિકવરી આપી છે સાહેબ, બરોબર છે, તો આટલું બધું સ્ટોકે જો રિટર્ન આપ્યું તો હજી તમારે એના પર વિશ્વાસ બનાવી રાખવું જોઈએ, અને તમને ઇન ફ્યુચર બી એ સારામાં સારું રિટર્ન આપશે. અને અત્યારે જે રીતે એને 15 થી 20 દિવસ પહેલા અમુક એના સારા પ્રોજેક્ટ કંપનીના મળ્યા છે નવા, એટલે અશોક લેલન્ડમાં તમારે બની રહેવું જોઈએ. અને હજી બી તમારે થાય તો બીજા સ્ટોક તમે અશોક લેલન્ડમાં પરચેસ કરી શકો છો. અનેક દર્શક મિત્ર જોડાયા છે. અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? હા સર, મારે વન લાઈફ કેપિટલ ને એના વિશે પૂછવું છે. આપણે GMT ઓટો. GMC ઓટો. જી હા. હેલો. હાજી. કયો સ્ટોક તમે ફરીથી કહો સાહેબ? આપણે વન લાઈફ કેપિટલ ને GMT ઓટો વિશે પૂછવું છે. ઓકે સાહેબ, શું છે એની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ છે? હા, એમાં શું એટલે તમે શેર લીધા છે કે વન લાઈફ કેપિટલ 70 ના ભાવે લીધા છે, GMT ઓટો આપણે 40 ના ભાવના લીધા છે. ઓકે ઓકે સાહેબ, 40 ના ભાવ. કેટલા શેર પડ્યા છે તમારી જોડે સાહેબ? 200. સાહેબ તમારે રાખવું જોઈએ એ સ્ટોકને અત્યારે. હજી મિનિમમ 10 દિવસ તમે એમાં રાહ જો, તમને એના કરતાં સારું રિટર્ન આપશે સાહેબ. જે અત્યારે પ્રાઇસ છે એના કરતાં સારું ઉપર આવશે. જી દિનેશભાઈ, આગળ આપને પૂછવા માંગીશ કે બેન્કિંગ સેક્ટરના જે રોકાણકારો છે તેમને આપ શું સલાહ આપશો? ઓકે, હવે બેન્કિંગ સેક્ટરના જે રોકાણકારો છે એમાં સૌ તો પ્રથમ આપણે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીને આપણે પાછળ પણ વાત કરી ચૂક્યા છે કે બેંક નિફ્ટીએ જેવી રીતે કાલે અને લાસ્ટ ટાઈમની અંદર જેવી રીતે એક નવું ટોપ મારી દીધું, જે રીતે 20,000ની નજીક આપણી બેંક નિફ્ટી જઈને આવી છે, પછી નીચે 17,000ની અંદર છે, 18,000ની અંદર આવી ગઈ. તો બેંક નિફ્ટીની અંદર અહીંથી
બહુ સારી રિકવરી જોવા મળશે શોર્ટ ટર્મની અંદર કે મિનિમમ આવતા 6 મહિના કે વર્ષની અંદર. તો બેંક નિફ્ટીની અંદર જો રિકવરી સરસ આવતા બધા આપણા બેંક સેક્ટરની અંદર બહુ સારું રિટર્ન આપણને મળશે. તો બેંક સેક્ટરના જેટલા પણ આપણા ક્લાયન્ટો છે એ લોકોને એમાં બની રહેવું જોઈએ અને ઇન ફ્યુચર એમને સારામાં સારું એમાં રિટર્ન મળશે, એ મારો અભિપ્રાય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિનુભાઈ છે. વિનુભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે જાણવું છે? સાહેબને પૂછવાનું છે કે કેપીઆઈટી પડેલા છે 88 ભાવના અને પ્રાગ ઇન્ડસ્ટ્રી લીધેલા છે 60 રૂપિયાના ભાવના, તો એમાં આગળ શું કરાય? હવે કેટલા તમારી જોડે શેર પડ્યા છે સર? કેપીઆઈટી 100 છે ને પ્રાગ 200 છે. ઓકે, હવે સાહેબ જે કેપીઆઈટી છે તમે કહો છો બરોબર સાહેબ, એની અંદર અને જે બીજા તમે કયો સ્ટોક કીધો સાહેબ? હેલો, લાગે છે કે સંપર્ક તૂટી ચૂક્યો છે. કેપીઆઈટી વિશે આપ તેમને કહી દેશો. ઓકે, કેપીઆઈટી ની અંદર જેમની જોડે સ્ટોક પડ્યું હોય તો એમને હજી રોકાવું જોઈએ 10-15 દિવસ, એની અંદર રાહ જોવું જોઈએ કેપીઆઈટી ની અંદર, અને પછી જોઈએ એમને સારું રિટર્ન મળતું એક સારામાં સારું પ્રોફિટ બુકિંગ કરીને એમને એક્ઝિટ થઈ જવું જોઈએ. અનેક દર્શક મિત્ર જોડાય છે. હર્ષિભાઈ છે. હર્ષિભાઈ, તમારો પ્રશ્ન જણાવો, તમારે કયા શેર વિશે પૂછવું છે? હા મેડમ, હું કોડીનારથી હર્ષિભાઈ ઝાલા બોલું છું. મારે શેર માર્કેટમાં રોકાણ કરવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો મારે શરૂઆત કરવી છે, તો મારે કઈ બેંકમાં ખાતું ખોલાવવું અને આગળની ફર્ધર પ્રોસિજર શું કરવી એના વિશે થોડીક માહિતી આપશો? જી. ઓકે, હવે સૌપ્રથમ તો જે રીતે તમે વાત જણાવી મને કે મારે હું પહેલી વાર ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો સૌપ્રથમ તમે એક તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવો કોઈ પણ કંપનીમાં કે જે તમને નજીકમાં તમે પૂછી શકો છો, જેવી રીતે એન્જલ બ્રોકિંગ કે અધરવાઇઝ જે પણ કંપની હોય એમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવો. અને ત્યારબાદ તમે તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તમને, કે ભાઈ તમારે કંઈક તો તમે ફંડ બનાવ્યું હશે કે મારું આટલું ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરવું છે, એ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો અને પછી એક સારા એક્સપર્ટ સાથે વાત કરીને એની અંદર તમારે કયા સ્ટોક સાથે રોકાણ કરવું જોઈએ અને કયા સ્ટોકમાં તમારા પૈસાને રોકવું જોઈએ એ પછી તમે એ વિચારી શકો છો. સૌપ્રથમ તમારે ડીમેટ એકાઉન્ટ તમારું ઓપન કરાવો, માર્કેટમાં આવ્યા પછી તમે એ બધા ક્વેશ્ચન આગળ કરી શકો છો. જી. દિનેશભાઈ, પાણીનું પ્યુરિફિકેશન કરતી કંપનીઓમાંથી આપની પસંદગીની કંપની કઈ છે અને તેમાં કેટલા સમય માટે રોકાણ કરવું જોઈએ? ઓકે, હવે એની અંદર જે રીતે મેં બ્લાસ્ટમાં બધા ઘણા ક્વેશ્ચનની અંદર દરેક વસ્તુમાં એક જ પ્રશ્નનો જવાબ આવી રહ્યો છે કે એનું ઇન ફ્યુચર શું લાગી રહ્યું છે, બરોબર છે? તો મેં તમને વાત કરી કે કોઈ પણ સેક્ટર હોય, રિયાલિટી સેક્ટર હોય છે કે સનફાર્મા હોય કે અધરવાઇઝ આઈટી, બેન્કિંગ, કોઈ પણ સેક્ટર છે, તો આ બધા સેક્ટરને એ જ છે કે ભાઈ દરેક સેક્ટરમાં તમે 21 દિવસ કે 25 દિવસની રાહ જુઓ. અને અહીંથી માર્કેટ મેં તમને વાત કરી કે જે ગ્રીસનું સંકટ આપણી સામે છે, તો એ બધાના કારણસર કે આપણે આવતા 15-20 દિવસની અંદર એ ખબર પડશે કે માર્કેટનું વ્યૂ શું છે અને માર્કેટ કઈ દિશામાં જવાનું છે. તો મારે એવું માનવું છે કે હજી તમે 15-20 દિવસ રાહ જો, એ પછી આગળનું ડિસિઝન આપણે લેવું જોઈએ. જી. આજનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી કયા લેવલ દર્શાવી શકે છે? ઓકે, હવે આજની અંદર આપણી થોડી ખરાબ શરૂઆત સાથે આપણું માર્કેટ ઓપન થશે. જેવી રીતે સમજો કે બેંક નિફ્ટી છે મિનિમમ 100 પોઈન્ટ ડાઉન, 150 પોઈન્ટ ડાઉન, નિફ્ટી છે મિનિમમ 50 પોઈન્ટ 40 પોઈન્ટની સાથે નેગેટિવ ખુલશે. સેન્સેક્સ છે 150-100ની આસપાસ માઇનસ ખુલશે. ત્યાર સુધી આપણે એવી રાહ જોવી જોઈએ માર્કેટની અંદર કે માર્કેટ એકવાર સ્ટેબલ થઈ જાય. સ્ટેબલ થયા પછી મિનિમમ 10 વાગ્યા પછી આપણે માર્કેટમાં જોવું જોઈએ કે માર્કેટ એક લોઅર બોટમ નથી બનાવતું, નવું જનરેટ નથી કરતું. તો જો બેંક નિફ્ટી 18,000નું લેવલ પકડી રાખે છે અને નિફ્ટી એક સારું લેવલ જાળવી રાખે છે, જે ઓપન થાય છે ઓપનનું લેવલ જાળવી રાખે છે, ત્યારબાદ પછી એમાં તમે બાઇંગની પોઝિશન બનાવી શકો છો. જી. દિનેશભાઈ, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે ખરું? ઓકે, મારી તો સૌથી પહેલાં મારું સ્ટોક બેંક નિફ્ટી અને નિફ્ટીમાં મારું એક સારું રોકાણ છે. બેંક નિફ્ટીની અંદર ઇન ફ્યુચર અને અત્યારે કરંટની અંદર બી તમે જોયું કે લોઅર બોટમ પર લોકોએ જે કહેતા હતા કે ભાઈ અહીંથી આ લેવલ આવશે, આ લેવલ આવશે, તો એવું કંઈ જ નથી. એટલે બેંક નિફ્ટીમાં વિશ્વાસની સાથે, નિફ્ટીની અંદર વિશ્વાસની સાથે તમે જેટલું તમને થાય એટલું રોકાણ કરી શકો છો. કોઈ ચિંતાનો વિષય નથી. અને ઇન ફ્યુચર પણ આપણું માર્કેટ બહુ જ સરસ છે. અને જો આ જે બોટમ ચાલી રહ્યું છે લાસ્ટ બોટમ મારા અત્યારે છે, એટલે મારું બેંક નિફ્ટીની અંદર નિફ્ટીમાં સારું રોકાણ છે અને એ મારા પોર્ટફોલિયોની અંદર છે. જી. જી દિનેશભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ઓકે, આપનો બી ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જોઈએ જ્યોતિષની દ્રષ્ટિએ આજે માર્કેટનું મૂડ કેવો રહેશે, રોકાણકારોને જ્યોતિષની શું સલાહ છે? ચંદ્ર આજે જ્યેષ્ઠા નક્ષત્રમાં ડિસ્ટર્બ થઈ રહ્યો છે, પોતાની નીચે જ રાશિમાં છે. ચંદ્ર શનિ આજે વિષદોષનું સૂચન કરે છે અને જેમ આપણે કાલે જણાવ્યું તેમ ઝીરો વેટેજ વાળો દિવસ આપણે જોઈ શક્યા કે ગ્રીસ સંકટને કારણે માર્કેટમાં પ્રેશર આવ્યું.
પણ આ ટેમ્પરરી છે. હાઈ રિસ્ક હાઈ ગેઇન સાથે આજે ઇન્ટ્રાડે કરાય પણ પોતાના રિસ્ક પર કરવું